અને સિકોતર માને પાકિસ્તાનમાંથી ગુજરાત કોણ અને ક્યારે અને શું કામ લાવ્યા? તો પાકિસ્તાનમાં માં ખોડિયાર, માં સિકોતર અને પઠ્ઠાપીરનો એક જોરદાર સત્ય ઘટના પર આધારિત ઇતિહાસની આજે આપણે વાત કરીશું. મિત્રો, ઘણા વર્ષો પહેલાની આ વાત છે. હાલનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતો હતો અને સિંધ પ્રદેશમાં મુસલમાન હમીર સુમરાનું રાજ ચાલતું હતું. અને આ હમીર સુમરાએ એકવાર 16 વર્ષના ધણી એવા રા નવઘણની ધર્મની માનેલી બેન જાહલને એકવાર કેદ કરી. અને ત્યારે રા નવઘણની બહેન જાહલે રડતી આંખે પોતાના ભાઈ નવઘણને એક ચિઠ્ઠી મોકલી કે મને આ હમીર સુમરાએ કેદ કરી છે, તો મારા ભાઈ મારી વાહરે આવો. અને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા હમીર સુમરાની આખાય મહેલની રખેવાળી માતા સિકોતર અને પઠ્ઠાપીર કરતા હતા. અને તેથી હમીર સુમરો એટલો શક્તિશાળી બની ગયેલો કે કોઈ રાજા એને હરાવી નહોતું શકતું. અને જો કોઈ રાજા ભૂલથી પણ ચડાઈ કરી જાય ને તો માં સિકોતર અને પઠ્ઠાપીર એવી ચોકી કરીને બેઠેલા કે કોઈ હમીર સુમરાના રાજનો એક કાંગડો પણ હલાવી નહોતા શકતા. અને ગમે તેવો રાજા હારીને પાછો ફરતો. પણ જે દિવસે રા નવઘણ પોતાની બહેન જહાલને છોડાવવા માટે ગયો અને તે દિવસે મામડિયા ચારણની આ શ્રી ખોડિયાર માને એના ભાલા ઉપર બેસાડીને લઈ ગયો. અને કહેવાય છે કે રાવ નવઘણ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યો. અને સિંધોય નદીને પાસે પહોંચ્યો ત્યારે દૂરથી હમીર સુમરાના ગઢના કાંગડે બેઠેલી માં સિકોતર અને પઠ્ઠાપીર માં ખોડિયારને જોઈ ગયા. ત્યારે માં સિકોતર કહે છે કે હે પઠ્ઠાપીર, અત્યાર સુધી જેટલા રાજા મહારાજાઓ સિંધમાં ચડાઈ કરીને આવ્યા એમાંથી એકે રાજાને જીતવા નથી દીધા. પણ આજે જે જૂનાગઢનો ધણી એની બહેનને છોડાવવા માટે આવી રહ્યો છે એના ભાલે 9 લાખ લોબડિયાળીઓ સાક્ષાતમાં ભગવતી ખોડિયાર બેઠા છે. અને હે પઠ્ઠાપીર, જેમ માણસ માણસનો સગો હોય ને એમ દેવ દેવનો સગો હોય. અને આજે આ જૂનાગઢનો ધણી જૂનાગઢથી એની ખોડિયારને લઈને આવ્યો છે. તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણને કંઈ કહેશે તો આપણે શું જવાબ આપીશું? અને આમ સિકોતર અને પઠ્ઠાપીર વાતો કરી રહ્યા હોય છે. અને આ બાજુ સામે સિંધોય નદીને કાંઠે રા નવઘણે પોતાનો પડાવ નાખ્યો છે ને એ અમને લાગી ગઈ છે. અને હવે બોલ બેન, તું કહે ને એમ અમે કરીશું. અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ મલકમાં રહો છો અને આ પાપી હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના ગઢની ચોકી કરો છો, તો એ તમને ખાવાનું શું આપે છે? કે પઠ્ઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડોક કોળિયો ખીચડી આપે છે. અને તેથી મારી ખોડિયાર કહે છે કે સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં. ખોબલે ખીર અને છૂટી સેવ ન જમાડું તો હું મામડિયાની ખોડિયાર નહીં. અને ખોડિયારે આટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠ્ઠાપીર માં ખોડિયારના પક્ષમાં ચાલ્યા ગયા. અને પછી માં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર, કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવઘણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે. અને જો હમીર સુમરો હારી જાય અને નવઘણ જીતે અને પછી અહીંયાથી જહાલને લઈને પાછા સોરઠ તરફ જાઓ ને ત્યારે અમને પણ તમારી સાથે લેતા જજો. ત્યારે ખોડિયાર કહે છે કે ભલે બેન, અહીંથી જીતીને પાછા જઈશું ત્યારે તમને લઈ જઈશું. આમ ખોડિયારે આટલી વાત કરીને પાછા નવગણે જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં આવે છે. અને નવગણને કહે છે કે નવગણ, કાલ સવારનો દિવસ ઉગે ને એટલે હમીર સુમરાની માથે ચડાઈ કર અને હમીર સુમરો હારે અને તારી જીત થાય અને તારી જહાલને છોડાવું ને તો એમ માનજે કે તારી મોમડિયાની ખોડિયાર તારી ભેડી આવી છે બાપ. અને પછી તો એમ કરતા કરતા રાત વીતી અને સવારનો દિવસ ઉગ્યો અને રા નવગણે યુદ્ધ માટે ઘોડા માથે પલાણ માંડ્યા. અને ઘોડા ઉપર બેસીને નવગણે આકાશ માથે જ્યારે ભાલો લાંબો કર્યો ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવ ચકલી બની માતા મોમડિયાની આઈ ખોડિયાર આવી અને ભાલા ઉપર બેસી ગઈ. અને પછી તો કહેવાય છે કે સિંધોઈ નદીના વહેતા પાણી ઉપર ખોડિયારે નવગણના ઘોડા દોડાવ્યા. અને ત્યારે એક સિપાહીએ હમીર સુમરાને જાણ કરી કે મહારાજ, કોઈ રાજાએ આપણા રાજ ઉપર આક્રમણ કર્યું છે. અને ત્યારે સિંધોઈ નદીને કાંઠે ધમાસણ યુદ્ધ થયું. ત્યારે નવગણ કહે છે કે હે મારી મોમડિયાની ચારણ માડી, આ હમીર સુમરાની મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું 13 તાંબાનું લશ્કર લઈને આવ્યો છું. તો માડી, આજે તો મારી હાર નક્કી છે. અને તે દી મારી ખોડિયાર બોલી કે હે નવગણ, હજુ તને મારી ભક્તિની ખબર છે, તને હજી મારી શક્તિની ખબર નથી. અને હે નવગણ, તારી કેડે જે તલવાર લટકી છે ને એને જય માતાજી કરીને બહાર કાઢ. અમે સિંધોઈ નદીને કાંઠે રા નવગણે પોતાનો પડાવ નાખ્યો. અને ત્યારે ભાલે બેઠેલીમાં ખોડિયાર બોલી કે હે જૂનાગઢના ધણી,
આજે તું અહીંયાથી સીધો હમીર સુમરા ઉપર ચડાઈ કરીશ ને તો તું જીતી નહીં શકે. તો કેમ માડી, એનું કારણ શું છે? તો હે નવગઢ સાંભળ, આજે હમીર સુમરાની પાસે બે દેવ છે, એક માતા સિકોતર અને પઠોપીર, અને આ બંને દેવ હમીર સુમરાના રજવાડાની ચોકી કરે છે, અને તારાથી એના ગઢની એક કાંગરી પર નહીં હલે. માટે તું અહીંયા ઊભો રહે, પહેલા હું સિકોતરને મળીને આવું છું. અને આટલું કહીને ભાલે બેઠેલીમાં ખોડિયાર ચકલી સ્વરૂપે પાંખોના તાર લગાવીને સડળ કરતી આકાશ માર્ગે ચડી, અને કોઈ સિપાઈની નજર ન પડે એવી રીતે હમીર સુમરાના ગઢના કાંગરે જ્યાં સિકોતર અને પઠાપીર બેઠા હતા ત્યાં ઉતરે છે. અને જેવા ખોડિયાર ઉતર્યા એવા સિકોતરમાં બોલ્યા કે હે બેન ખોડિયાર, આમ ઓચિતાનું આવવાનું કારણ શું છે, અને એ પણ આમ અચાનક? અને તેથી મારી મોંબડિયાની ખોડિયાર બોલી કે હે સિકોતર, તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય, અને આજે તું મને એમ પૂછે છે કે કેમ ઓચિંતાનું આવવાનું થયું, તો તને તારાની ખબર નથી કે એને મારી દીકરી જાહલને તારા હમીર સુમરાએ કેદ કરી છે ને, તો એને છોડાવવા માટે હું અને મારો નવગણ આવ્યા છીએ. હે સિકોતર, આટલા દિવસ તો મને એમ હતું કે કોઈ દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં, પણ આજે મને ખબર પડી કે માતાજીઓ પણ ક્યારેક ક્યારેક પાપના પંથે ચાલી જાય છે. અને ખોડિયારનું આટલું કહેતા માતા સિકોતર કાંગરાની માથે બેઠા હતા એવા ઊભા થઈ ગયા અને કહે છે કે બેન ખોડલ, આવું કેમ બોલે છે? કે કેમ બહેન, આ તારા હમીર સુમરાએ મારી દીકરી જાહલને વગર વાકે કેદ કરી છે, તો શું એ પાપનો માર્ગ નથી? અને આજે મારી દીકરી ચોધાર આંસુડે રડી રહી છે, અને તું સિકોતર જો આવા પાપીઓને સહારો આપીશ ને તો હે સિકોતર, આ દુનિયામાં તને કોઈ માનશે નહીં હો. માટે કહું છું કે સિકોતર રહેવા દે બહેન. અરે આવા પાપીઓના બાવડા ન